તો મહાશિવરાત્રિના પર્વે રાજ્યભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। જોઈએ આ વિશે એક અહેવાલ। છોટાઉદેપુરના પૌરાણિક જાગનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પણ મહાદેવના શરણે પહોંચ્યા। શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભગવાન જાગનાથ મહાદેવની પૂજા અર્ચના અને જળાભિષેક કરી જનતાની સુખાકારી અને સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના। શક્તિપીઠ અંબાજીમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ। કૈલાશ ટેકરી મહાદેવ મંદિરમાં 56 ભોગનો ધરાવાયો અન્નકૂટ, તો પૌરાણિક શિવ મંદિરથી ભગવાનની નીકળી પાલખી યાત્રા। છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરના શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। તો હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર આશુતોષ મહાદેવની પાલખી કાઢવામાં આવી। ₹50 લાખથી વધુની કિંમતના સોના અને રજત જડિત આશુતોષ મહાદેવના દર્શન કરી ભક્તો થયા ધન્ય। નર્મદાના રાજપીપળા ખાતે આવેલા પૌરાણિક વૈદ્યનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર। રજવાડાના સમયના ઐતિહાસિક મંદિરમાં મહાશિવરાત્રિના દિવસે કરવામાં આવે છે રુદ્રાભિષેક। તો લઘુરુદ્ર મંડળ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે 4 પ્રહરની પૂજા। શહેરમાં વિવિધ સ્થળોએ ભગવાન શિવની શોભાયાત્રાનું આયોજન। નડિયાદમાં આવેલા માઈ મંદિર ખાતે આવેલ છે 75 ફૂટની ભગવાન શિવની પ્રતિમા। મંદિરમાં દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શનનું પણ આયોજન। ઉપરાંત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો। યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે યોજાયો દિવ્યાંગ વંદના સમારોહ। સાધુ સંતોએ 400 જેટલા દિવ્યાંગોનું હાર પહેરાવી કર્યું સ્વાગત। સમારોહમાં દિવ્યાંગજનો ડીજેના તાલે ગરબે ઘૂમ્યા, સંતો રહ્યા ઉપસ્થિત। સાબરકાંઠાના બેરણા ધામમાં રચાયો શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ। 50 ફૂટ ઊંચી શિવ પ્રતિમા પાસે વિશ્વ શાંતિના કલ્યાણ અર્થે પ્રગટાવાઈ મહાજ્યોત।